આજના ગણગણાટમાં વાત કરીશું ગુસ્તાખી માફ. ક્યાંક સુરતી ઘારી જેવી મલાઈ તો ક્યાંક તલાટીઓની 25,000માં ભલાઈ. સાંભળવામાં આવ્યું છે અને ખાખીના ખોડેથી લઈને પંચાયતના ચોરે ચાલતી ચર્ચા મુજબ વાત જાણે એમ છે કે સુરતથી વરસે અમૃત ધારા. અમદાવાદમાં પીઆઈના મલાઈદાર વારા ન્યારા. ખેલ જુઓ સાહેબ, અમુક પીઆઈ સાહેબોનું નસીબ એવું ચડકાટ મારે છે કે જોનારાની આંખો અંજાઈ જાય. સુરતમાં બેઠેલા એક મહાશય સાહેબના આશીર્વાદ એવા કે અમદાવાદના આ પીઆઈને હંમેશા મલાઈદાર પોલીસ સ્ટેશનનો જ પ્રસાદ મળે છે. સાહેબનો રેકોર્ડ એવો છે કે એમને કોરુ ઠાકોર સ્ટેશન તો મોડું લાગે, પોલીસ પેડામાં ગણગણાટ છે કે સાહેબની કુંડળીમાં ભલે ગમે તે ગ્રહ હોય, પરંતુ સુરતવાળો ગુરુ એવો મજબૂત છે કે સાહેબનું નામ બદલીના લિસ્ટમાં હંમેશા ભરનવાળા ખાનામાં જ ફિક્સ હોય છે. તલાટી પૂછે, સાહેબ આ 25,000નો હપ્તો છે કે પંચાયતની અંતિમ વિધિ? વાત જાણે એમ છે કે અત્યારે જિલ્લા પંચાયતોમાં 25,000નો આંકડો રાષ્ટ્રગીતની જેમ ગુંજી રહ્યો છે. તલાટીઓ બિચારા માથું ખંજવાળીને પૂછે છે, બાપા 25,000 શાના? તો સાહેબો કહે છે, પ્રશ્ન નહીં પૂછવાનો, બસ અર્પણ કરી દેવાના. 18 માર્ચે ટર્મ પૂરી થાય એ પહેલા ચૂંટણી ફંડના નામે આ ઉઘરાણું છે કમલમ સુધી ગાંજ્યું છે. હવે જોવાનું એ છે કે આ 25,000માં તલાટીઓનું તારણ નીકળશે કે નેતાઓનું બારમું થશે. મલાઈ વગર મોડું લાગ્યું. સાઈડ પોસ્ટિંગ આવતા જ સાહેબને અટેક જેવું થઈ ગયું. અંદર ખાની ચર્ચા છે કે પોલીસમાં પગાર તો પત્નીના શોપિંગમાં પૂરો નથી થતો, એટલે જ સાહેબોને મલાઈદાર પોસ્ટિંગ વાલું હોય છે. અમદાવાદના એક પીઆઈ સાહેબને જેવી ખબર પડી કે તેમને સાઈડમાં ડમ્પ કરી દીધા છે, સાહેબને તો જાણે દિવસમાં તારા દેખાઈ ગયા. અત્યારે સાહેબ નેતાઓના ઉમરા અને ઉચ્ચ અધિકારીઓના ટેબલે દંડવત કરી રહ્યા છે કે સાહેબ પેલો ઓર્ડર કેન્સલ કરો, મને મલાઈ વગર ડાયાબિટીસ થઈ જશે. નોકરી કરતા પોસ્ટિંગનો મોહ સાહેબને ગલીએ ફેરવી રહ્યો છે. રિટાયર્ડ થઈ ગયા પણ ખાવાની આદત ના ગઈ. નિવૃત્ત કર્મીની પ્રાઇવેટ લિમિટેડ પોલિસિંગ. હદ તો જુઓ સાહેબ, નવા પીઆઈ સાહેબે ચાર્જ લેતાની સાથે જ એક નિવૃત્ત પોલીસ કર્મીને ખાસ વહીવટદાર તરીકે મેદાનમાં ઉતારી દીધા છે. આ રિટાયર્ડ કાકા અત્યારે એવા ફોર્મમાં છે કે રાત દિવસ વિસ્તારમાં જ પડ્યા પાથર્યા રહે છે, જાણે પોલીસ સ્ટેશન એમના સાસરી પક્ષનું હોય. પાછા કાકાએ પોતાની નીચે એક ચાલુ પોલીસવાળાને ચેલા તરીકે રાખ્યો છે. પોલીસ બેડામાં રમૂજ ચાલે છે કે સાહેબને નિવૃત્તિ પછી પેન્શન ઓછું પડતું હશે કે પછી ખાખીના નામે ઘર ભરવાની ટેવ છૂટતી નથી. જોજો કોઈને કહેતા નહીં, આ તો માત્ર આંતરિક ગણગણાટ છે.